27 દિવસ બાદ નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં માયાભાઈ આહિરના પુત્રની કરાઈ ધરપકડ। હવે એસઆઈટીના જાપ્તામાં જયરાજ આહિર। જયરાજ આહિરને નિવેદન નોંધાવવા માટે રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવ્યો હતો, જ્યાં સતત 2 કલાક સુધી એસઆઈટીએ જયરાજ આહિરની પૂછપરછ કરી, જે બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી। એસઆઈટી પાસે સંડોવણીના પૂરતા પુરાવા હોવાનો દાવો થઈ રહ્યો છે। એસઆઈટીએ પુરાવા અને નિવેદનો, આરોપીઓના એકબીજાના સાથેના મોબાઈલ સંપર્કો તપાસ્યા હતા, સાથે જ તેમના લોકેશન તેમજ અન્ય ડિટેલ્સની ઉચ્ચ કક્ષાએ સઘન ચકાસણી કરાઈ। જયરાજ આહિરની સંડોવણીના પૂરતા પુરાવાઓ પ્રાપ્ત થયા। એને લઈ તેને એસઆઈટી સમક્ષ અન્ય ખુલાસાઓ અર્થે બોલાવવામાં આવ્યો હતો। જયરાજે ધરપકડ પહેલા તપાસમાં સહયોગની પણ ખાતરી આપી। જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે, ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ। આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે। ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે। જે કંઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે। તો 3 દિવસ અગાઉ બગદાણાના કોળી યુવક પર હુમલાના કેસમાં જયરાજને સમન્સ મોકલાયું હતું અને એસઆઈટીએ 3.5 કલાક પૂછપરછ કરી હતી। હવે બીજા રાઉન્ડની પૂછપરછ બાદ જયરાજની ધરપકડ કરાઈ છે। એકચ્યુઅલી જે આરોપીઓ જે છે, રાજુ, નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે।